આજે હું તમને બીજું ચેપ્ટર એકાઉન્ટ જે છે વ્યવહારોની વિધેયસર અને ખાતાના પ્રકારો એના વિશે સમજૂતી આપીશ. પહેલા લેશનમાં ફક્ત હિસાબી પદ્ધતિના ફાયદા મર્યાદાઓ એવો એક ટોપિક બાકી છે, એને વિડિયો લેક્ચર રેકોર્ડ કરીને તમને પછી મોકલી દઈશ, કારણ કે એટલો અગત્યનો નથી. પણ જે અગત્યનું જે છે ચેપ્ટર નંબર 2 વ્યવહારની દ્વિઅસર અને ખાતાના પ્રકારો. સૌથી પહેલા મેં વાત કરી છે ધંધાકીય વ્યવહાર, જેના બે પ્રકાર હોય છે, આર્થિક અને બિનઆર્થિક. તો પહેલા તો તમારે વ્યવહાર ઓળખવો પડે કે આર્થિક વ્યવહાર કોને કહેવાય અને બિનઆર્થિક વ્યવહાર કોને કહેવાય. શું લખીને આર્થિક અને બિનઆર્થિક બે વ્યવહારની ઓળખ જરૂરી છે. આર્થિક વ્યવહાર એટલે એવો વ્યવહાર કે જેને નાણાંના એકમમાં મૂલ્ય આંકી શકાય. જેનું નાણાંના એકમમાં મૂલ્ય આંકી શકાય એને આર્થિક વ્યવહાર કહે છે. મતલબ નાણું, રૂપિયા, પૈસા જે સંકળાયેલા હોય એ બધું આર્થિક વ્યવહાર. જ્યાં રૂપિયા પૈસા સંકળાયેલા ના હોય એ બિનઆર્થિક વ્યવહાર. ઓર્ડર મળ્યો, ઓર્ડર આપ્યો, મીટિંગ ગોઠવી, એ બધા બિનઆર્થિક વ્યવહાર. જેમ કે પ્રિયાને ₹50,000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો, બિનઆર્થિક વ્યવહાર. ઓર્ડર મળ્યો, પ્રિયાએ ઓર્ડર પ્રમાણે માલ મોકલ્યો, ના. પ્રિયાને પૈસા મળ્યા, ના, બિનઆર્થિક વ્યવહાર. આપણે વિધિએ આર્મીને ₹1,00,000 નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો. વિધિએ ઓર્ડર આપ્યો પણ વિધિએ પૈસા આપ્યા, ના. વિધિને આર્મીએ માલ મોકલ્યો, ના, બિનઆર્થિક વ્યવહાર. ટૂંકમાં ઓર્ડર મળ્યો, ઓર્ડર આપ્યો, બિનઆર્થિક વ્યવહાર. મીટિંગ ગોઠવી કે ભાઈ આપણે દેશમાં પોતાના બધા કર્મચારીઓ મીટિંગ ગોઠવી કે આપણે ધંધામાં શું કરીએ તો સોનું વધારે વેચાય, દાગીના વધારે વેચાવા માટે કર્મચારીઓ મીટિંગની ગોઠવણ કરી, બિનઆર્થિક વ્યવહાર. ટૂંકમાં બિનઆર્થિકમાં ક્યાંય રૂપિયા પૈસા કંઈ બન્યું નથી હોતું. વ્યવહાર એટલે શું તમને પહેલા શીખવાડેલું છે, કુછ લિયા કુછ દિયા, કંઈક લેવડ દેવડ આપ્યું લીધું થવું જોઈએ તો જ એને વ્યવહાર કહેવાય, બાકી એને વ્યવહાર કહેવાય નહીં. તો હવે મતલબ વ્યવહારના બે પ્રકાર છે, આર્થિક કે બિનઆર્થિક. હવે હું તમને થોડા ઘણા પ્રશ્નો પૂછું છું, તમારે મને કહેવાનું છે વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક. બરોબર છે? તો ચલો હું તમને પ્રશ્ન પૂછું ને નામ દઉં એ પ્રમાણે એને બોલવાનું છે, વ્યવહાર આર્થિક કે બિનઆર્થિક. બરોબર? ચલો રિદ્ધિ બેટા, રિદ્ધિ આવી તો બોલો. ચલો, ₹10,000 નું મકાન ખરીદ્યું. ₹10,000 નું મકાન ખરીદ્યું. રિદ્ધિ આવી છે? ઓકે, ચલો ઋષિકા આવી છે. ઋષિકા, 10,000 નું મકાન ખરીદ્યું. ઋષિકા ઋષિકા ભાઈ. રિદ્ધિ, રિદ્ધિ આવી છે? બધું નામમાં વાંચે રિદ્ધિ દેખાય છે. ચલો કૃપા તું બોલ. કૃપા તો આવી જ મને અહીંયાથી દેખાય. કૃપા, ₹10,000 નો મકાન ખરીદ્યું. આર્થિક વ્યવહાર. બિલકુલ સાચું. ઓકે, પછી બીજું કોણ આવે છે? પૂર્વી આવી છે. પૂર્વી તું બોલ. ચલો, ₹8,000 મજૂરીના ચૂકવ્યા, આર્થિક કે બિનઆર્થિક? આર્થિક. ઓકે, પછી બીજું કોણ આવે છે? નિશા આવી છે. નિશા તું બોલ. ચલ, 10,000 ના માલના ઓર્ડર આપવાનું વચન મળ્યું. ₹10,000 ના માલ મોકલવાના ઓર્ડરનું વચન મળ્યું. આર્થિક. ના બેટા, બિનઆર્થિક. ઓર્ડરમાં શું કહેવાનું છે? બિનઆર્થિક. ઓર્ડર મળ્યો, આપ્યો, બિનઆર્થિક વ્યવહાર કહેવાનો છે. પછી કોણ આવ્યું છે? કશિશ આવી છે. ચલો કશિશ તું બોલ બેટા. ₹20,000 માં ફર્નિચર વેચ્યું. ₹20,000 માં ફર્નિચર વેચ્યું. ચલો બોલો બેટા. કશિશ,
બે માંથી એક જવાબ આપવાનો છે કશિશ. આ બે માંથી એક આંગળી પકડવાની છે. અક્કડ બક્કડ બંબે બો કે ભાઈ આર્થિક કે બિન આર્થિક બે માંથી એક જવાબ બોલ દે. આદિત્ય હજી કેવું કે આ તો વાત દે. કશિશ છે ને તો આવી તો કશિશ જવાબ કેમ નહીં આપતી બેટા? બે માંથી એક જવાબ તો આપ. હા ચલ મહેશ્વરી તું જવાબ આપી દે. ચલ ભાઈ કશિશ જવાબ નથી આપતી તો મહેશ્વરી તું જવાબ આપી દે. આર્થિક. બિલકુલ સાચું આર્થિક. હવે ચલો કોનો વારો આવ્યો? ભૂમિ. ચલ ભૂમિ તું જવાબ આપ બેટા. રૂપિયા 10,000 ભાડાના મળ્યા. રૂપિયા 10,000 ભાડાના મળ્યા. બોલો બોલો સર. બોલો બેટા. રૂપિયા 10,000 ભાડાના મળ્યા. ચલો ધ્રુવી આવ્યું તો ધ્રુવી તું બોલ દે. ધ્રુવી. બિન આર્થિક. ભાડાના મળ્યા બેટા 10,000 ભાડાના મળ્યા. આર્થિક. બિન આર્થિક કોને કે ખાલી એટલું સમજી લો, બાકી બધું આર્થિક. ઓર્ડર મળ્યો, ઓર્ડર આપ્યો, મીટિંગ ગોઠવી, આ બિન આર્થિક. આના સિવાયનું બધું જ આર્થિક. આર્થિક એટલે શું? કંઈક લીધું, કંઈક આપ્યું, કુછ લિયા કુછ દિયા, બધું આર્થિકમાં આવે. બિન આર્થિક એટલે જ્યાં રૂપિયા પૈસા સંકળાયેલા નથી. મતલબ તમને કોઈ ઓર્ડર આપ્યો પણ તમે માલ મોકલાયો ના, એને તમને પૈસા આપ્યા ના, બિન આર્થિક વ્યવહાર છે. તમે મીટિંગ ગોઠવી, બિન આર્થિક વ્યવહાર છે. તમે આજે મીટિંગ ગોઠવો કે આજ સાંજે ધ્રુવી કે આજ સાંજે સાહેબ આપણે બધા ભેગા મળીને ગપ્પા મારીશું, બિન આર્થિક. તો એ બધું બિન આર્થિક છે કે ત્યાં રૂપિયા પૈસા સંકળાયેલા ના હોય. આર્થિક એટલે પૈસા સંકળાયેલા હોય, કંઈક લીધું કંઈક આપ્યું હોય, તો એ બધું આર્થિક. ચલો પછી બીજું કોણ આવ્યું છે? જોવા દો તો. ધ્રુવી બોલી ગઈ, મહેશ્વરી બોલી ગઈ, કૃપા भी કદાચ બોલી ગઈ. કૃપા બોલી ગઈ. મુક્તિ આવી છે? મુક્તિ ના, મુક્તિ नहीं दिखाती. આ ભૂમિ આવી છે. ભૂમિ કેમ બોલતી નથી? ભૂમિ બોલ બેટા. ભૂમિ. ચલ એક પ્રશ્ન પૂછું છું, બોલ. ધંધા માટે રૂપિયા 10 લાખનું મકાન ખરીદવાનું આયોજન કર્યું. ભૂમિ. ધંધા માટે રૂપિયા 10 લાખનું મકાન ખરીદવાનું આયોજન કર્યું. સર એ બહાર નીકળી ગઈ. બહાર નીકળી ગઈ કેવી રીતે? દેખાતી નથી સર. હાલે કહું છું ને, હમણાં હતી ભૂમિ. બીજું કોણ રહ્યું? તો બીજું કોને બોલવાનું બાકી રહી ગયું? બોલો ને. આરની આવી ગઈ. આરની બાકી. આરની સર ફરીથી બોલો ને ક્વેશ્ચન. કોણ? હા સર રૂપિયા આરની. આરની બોલ. રૂપિયા 10 લાખનું મકાન ખરીદવાનું આયોજન કર્યું. બિન આર્થિક. બિલકુલ સાચું. બિન આર્થિક વ્યવહાર છે. ચલો પછી બીજું એક ઉદાહરણ આપીએ છે. હવે ઋષિતા આવી છે. જો તો ઋષિતા આવી તો ઋષિતા બોલતો. आई से जो तो ऋषिता आई है ने. चल ऋषिता बोल बेटा. ધંધા માટે વેચાણ વધારવા, ધંધામાં વેચાણ વધારવા માટે ધંધાના સેલ્સમેનો સાથે એક મીટિંગનું આયોજન કર્યું. ऋषिता बोल बेटा. બે માંથી એક આંગળી પકડ. આર્થિક કે બિન આર્થિક? બિન આર્થિક. બિન આર્થિક. બિન આર્થિક સર.
આ કોણ ઋષિતા બોલી? હા. ઓકે ઓકે ઓકે, ચલો બીજા કોનો વારો આવ્યો? કોણ રહી ગયું જો તો? પ્રિયાનું બાકી રહી ગયું આજે. પ્રિયા તાર બાકી છે ને? હા સર. હા, રૂપિયા 15,000 નું દેવું ચૂકતે કર્યું. આર્થિક. બિલકુલ સાચું, દેવું ચૂકતે કર્યું આર્થિક વ્યવહાર છે, કારણ કે દેવું ચૂકતે કરવા પૈસા તો આપવા પડે ને. કુછ દિયા કુછ લિયા, આર્થિક વ્યવહાર છે. બીજું કોણ બાકી રહી ગયા આજે બોલો? જો તો ભૂમિ આવી ગઈ. ના સર, મુક્તિ આવી. મુક્તિ આવી? મુક્તિ ક્યાં રહી ગઈ હતી તો? મુક્તિ નથી સર. હા, મુક્તિ હા, હલાય સર. પણ એને સાંભળ્યું નથી એટલે નહીં ખબર પડે. અને પેલી ભૂમિ ક્યાં ગઈ? ભૂમિ આવી જ નહીં ભાઈ પાછી. ના સર. હા, ચલો તાર સાંભળો. હવે શું કરવાનું છે આગળ? કે વ્યવહાર પહેલા તો ઓળખો, આર્થિક છે કે બિન આર્થિક. ઓળખાણ, દુનિયાની સૌથી મોટી ખાણ ઓળખાણ. ઓળખવું જરૂરી છે કે સામે પેલી ઊભી છે કે દીપિકા છે કે આલિયા છે કે પેલી સૈફ અલી ખાનની છોકરી નામ શું? સારા અલી ખાન. સારા અલી ખાન. સારા અલી ખાન. એટલે કેદારનાથ જોયું હતું એમાંથી. ઓકે, કેદારનાથ હા. પેલી હતી. હા, આવી ગયું. શું મારે ખબર હોય, અમને ઓછી ખબર હોય. તો જે ઓળખવી પડે ને કે કોણ છે, પછી એની જોડે મિત્રતા થાય. કે સામે પેલો ઉભો વરુણ ધવન છે, વિકી કૌશલ છે, બીજો શું કયો નવો હીરો આવ્યો? એ તો જૂના છે. ટાઈગર શ્રોફ છે, વરુણ ધવન છે, વિકી કૌશલ છે. તો કોણ હીરો? એને ઓળખવું પડે ને. ઓળખ્યા વગર તો કેવી રીતે ફ્રેન્ડશિપ થાય? એટલે એને ઓળખવું પડે કે વ્યવહાર આર્થિક કે બિન આર્થિક. ચલો, આ બિન આર્થિક હોય તો કઈ કરવાનું નથી આપણે, આર્થિક હોય તો કરવાનું. હવે આર્થિક હોય તો શું કરવાનું? વ્યવહાર રોકડ છે, ઉધાર છે, અન્ય વિશેષ વ્યવહાર છે, આંતરિક છે કે બાહ્ય છે. હવે એ રીતે ઓળખવાનો કે ભાઈ દીપિકા કોઈ તમારી હગાવાલી છે કે નહીં, ઓળખવાની હોય તો તમારો કે ઓટોગ્રાફ જલ્દી આવશે. આર્થિક વ્યવહાર. હવે આર્થિક વ્યવહાર આંતરિક છે કે બાહ્ય? આંતરિક વ્યવહાર વિશે તમે ભણી ગયા છો, કઈ યાદ હોય તો? આંતરિક જવાબદારી ભણ્યા તો યાદ હોય તો? ધંધાનો માલિક ધંધામાં જે મૂડી લાવે એ આંતરિક વ્યવહાર. મૂડી પર જે વ્યાજ ગણાય આંતરિક વ્યવહાર. ઉપાડ પર વ્યાજ ગણાય આંતરિક વ્યવહાર. મિલકત પર ઘસારો ગણાય આંતરિક વ્યવહાર. કે જે ધંધાની અંદર જ થાય છે, મતલબ ધંધાની બહાર નથી થતું, બાહ્ય વ્યક્તિ સાથે આને કોઈ જ લેવા દેવા નથી, એ બધા આંતરિક વ્યવહાર. બાહ્ય વ્યવહાર એટલે તમે શું કહેવાય કે મુક્તિ પાસેથી માલ ખરીદ્યો, કૃપાને માલ વેચ્યો, દેશનાને પગાર ચૂકવ્યો, તો આ બધા બાહ્ય વ્યવહાર કહેવાય. એટલે વ્યવહાર બે હોય, એક આંતરિક અને એક બાહ્ય. સમજવાનું છે એ આપણે જરૂરી જે વસ્તુ છે, રોકડ, ઉધાર કે અન્ય. વ્યવહાર રોકડ છે, ઉધાર છે કે અન્ય છે, આ ત્રણની ઓળખ જરૂરી છે, કમ્પલસરી છે, આવડવું જ જોઈએ. વ્યવહાર રોકડ છે કે તમે ઓળખશો કે વ્યવહાર રોકડ છે, તો તમારે વ્યવહારમાં તમારે અંદર સાંભળવાનું, જોવાનું કે વ્યવહારમાં ક્યાં રોકડ શબ્દ લખેલો છે, બેંક શબ્દ લખેલો છે, ચેક શબ્દ લખેલો છે, મળ્યું, ભર્યું, ચૂકવ્યું, એનઈએફટી, આરટીજીએસ, આવું કંઈ પણ લખેલું છે, રોકડ વ્યવહાર. જેમ કે વાત કરું, રૂપિયા 10,000 નો માલ રોકડેથી ખરીદ્યો, આ એક વ્યવહાર છે. 10,000 નો માલ રોકડેથી ખરીદ્યો, રોકડ વ્યવહાર. કેમ? તમે રોકડ તો બોલી ગયા. રૂપિયા 50,000 નો માલ વેચ્યો અને બદલામાં જરૂરી રકમનો ચેક મળ્યો, રોકડ વ્યવહાર. રોકડ વ્યવહારનો મતલબ નહીં કે ગાંધીને ફોટાડી રોકડી નોટો આવે. રોકડ વ્યવહાર એટલે પૈસા મળ્યા અથવા ચૂકવ્યા. પૈસા મળ્યા એટલે ચૂકવ્યા. તો શું કહેવાય કે આપણે શું પેટીએમ, ગૂગલ પે, ફોન પે, એનઈએફટી, આરટીજીએસ, ઇન્ટરનેટ બેન્કિંગ, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ, આવું ગમે તે રીતે તમને પૈસા મળ્યા અથવા ચૂકવ્યા, એ બધું રોકડ વ્યવહાર જ કહેવાય. વિદ્યાર્થીના મગજમાં રોકડ વ્યવહાર એટલે શું? એને ગાંધીજીના ફોટાડી નોટો બતાવો તો એને બી નોટો બતાવો તો રોકડ વ્યવહાર. બેંકમાં જે વ્યવહાર થાય બધા રોકડ વ્યવહાર જ કહેવાય. કાર્ડ સ્વાઇપ કર્યું, ડેબિટ કાર્ડ થી પેલું ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ મશીન નાખીને પૈસા ચૂકવ્યા, પૈસા મળ્યા, ફોન પે, ગૂગલ પે, પેટીએમ, ગમે તે રીતે પૈસા મળ્યા, ચૂકવ્યા,
બધું જ રોકડ વ્યવહાર કહેવામાં આવે છે, બરોબર. પછી અગત્યની શરત, મતલબ રોકડ વ્યવહાર માટે શું છે? વ્યવહારમાં રોકડ, બેંક, ચેક, મળ્યું, ભર્યું, ચૂકવ્યું, એનઈએફટી, આરટીજીએસ, આવું કોઈ પણ શબ્દ આપેલો હોય તો રોકડ વ્યવહાર કહેવાય છે. હા, બીજી એક અગત્યની શરત, રોકડ, બેંક, ચેક કશું જ ના આપ્યું હોય, વ્યવહારમાં ક્યાંય રોકડ, બેંક, ચેક, મળ્યું, ભર્યું, ચૂકવ્યું, એનઈએફટી, આરટીજીએસ કશું જ નથી લખ્યું અને વ્યક્તિનું નામ પણ નથી લખ્યું, તો પણ એને રોકડ વ્યવહાર કહેવામાં આવે છે. ઢગલાબંધ એક્ઝામ્પલ છે. રૂપિયા 10,000 નો પગાર ચૂકવ્યો, રોકડ વ્યવહાર. તો હવે હું તમને પૂછું છું, તમારે મને જવાબ આપવાના છે સ્ટેપ બાય સ્ટેપ. વ્યવહાર રોકડ છે કે ઉધાર, બરોબર? ચલો પહેલા ઉધાર વ્યવહારની શરત સમજાવી દઉં. વ્યવહારમાં રોકડ, બેંક, ચેક, મળ્યું, ભર્યું, ચૂકવ્યું આવો કોઈ જ શબ્દ ના હોય અને વ્યક્તિનું નામ હોય તો ઉધાર વ્યવહાર કહેવાય. ઉધાર વ્યવહારની કમ્પલસરી શરત શું છે ખબર છે? વ્યક્તિનું નામ જોઈએ. શું જોઈએ? વ્યક્તિનું નામ. આ ફરજિયાત જોઈએ, તો જ તમે ઉધાર વ્યવહાર કહી શકો. વ્યક્તિનું નામ ના હોય તો ઉધાર વ્યવહાર કહેવાય નહીં. વ્યક્તિનું નામ જોઈએ અને આમાંથી કોઈ પણ શબ્દ હોવો જોઈએ નહીં. ઉધાર વ્યવહારની શરત શું છે ખબર છે? વ્યક્તિનું નામ જોઈએ અને આમાંથી કોઈ પણ શબ્દ ના જોઈએ, તો જ ઉધાર વ્યવહાર કહેવાય. ઉદાહરણ આપું તમને. રૂપિયા 50,000 નો માલ મુક્તિ પાસેથી ખરીદ્યો. રૂપિયા 50,000 નો માલ મુક્તિ પાસેથી ખરીદ્યો. મુક્તિ વ્યક્તિનું નામ આવ્યું, ઉધાર વ્યવહાર કહેવાય. વ્યક્તિનું નામ આવ્યું, ઉધાર વ્યવહાર કહેવાય. હવે આવો જ બીજો એક વ્યવહાર આપું, ધ્યાનથી સાંભળજો. રૂપિયા 1,00,000 નો માલ કૃપાને વેચ્યો અને બદલામાં જરૂરી રકમનો ચેક મળ્યો, રોકડ વ્યવહાર. કેમ? ચેક શબ્દ આવ્યો. પછી વિદ્યાર્થી તમે અપીલ દલીલ કરો ને, મારે પ્રિયા કે સાહેબ હમણાં તો તમે કીધું વ્યક્તિનું નામ આવે તો ઉધાર વ્યવહાર કહેવાનું, તમે એક કૃપાનું નામ ના બોલ્યા, કૃપા તમને વ્યક્તિ નહીં દેખાતી, તો શું કામ રોકડ વ્યવહાર કહો છો? મેં કૃપાને માલ વેચ્યો અને કૃપાએ જરૂરી રકમનો ચેક આપ્યો. બેટા આ ચેક શબ્દ આવે એટલે રોકડ જ કહેવું પડે. ઉધાર વ્યવહારની શરત શું છે? શરત, કન્ડિશન, વ્યક્તિનું નામ હોય પરંતુ આમાંનો એક પણ શબ્દ ના હોવો જોઈએ, તો જ એને ઉધાર વ્યવહાર કહેવાય. પહેલા વ્યવહારમાં મેં શું કહ્યું? રૂપિયા 50,000 નો માલ મુક્તિ પાસેથી ખરીદ્યો. ઉધાર વ્યવહાર, મુક્તિનું નામ છે પણ આમાંનો એક પણ શબ્દ નથી. તો મેં તમને ઉધાર અને રોકડ સમજાવવા ખૂબ જ પ્રયત્ન સરસ કર્યો છે. હવે હું તમને દરેકને પૂછું છું, જોઈએ કે તમે મને કેવા જવાબ આપો છો. ચલો સૌથી પહેલા આપણે પૂછીએ છીએ પ્રિયા, ચલ તું મને બતાવ. રૂપિયા 10,000 નું ફર્નિચર ખરીદ્યું. ફર્નિચર ખરીદ્યું. સર ઉધાર. ઉધાર વ્યવહાર માટે જરૂરી શરત શું છે? વ્યક્તિનું નામ. સોરી સર, રોકડ આવે. સોરી સર. હા, કારણ કે મેં પહેલા જ શું કીધું, ઉધાર વ્યવહાર ક્યારે બોલવાનું? કે જ્યારે વ્યક્તિનું નામ હોય અને આમાંથી એક પણ શબ્દ ના હોય તો જ ઉધાર વ્યવહાર કહેવાય છે, બરોબર? તો ભાઈ મૂકો, સમજી ગયા ને હવે કે 10,000 નું તમે જે ખરીદ્યું હોય તો રોકડ વ્યવહાર છે, કારણ કે વ્યક્તિનું નામ નથી. ચલો પ્રિયા, પછી આપણે વાત કરીએ છીએ કોણ છે? વિધિ રાવલ. ચલો વિધિ રાવલ આવી ગઈ છે. વિધિ રાવલ તું બોલીશ હવે. બોલો બેટા. રૂપિયા 20,000 નો મોબાઈલ ફોન તમે રાધા પાસેથી ખરીદ્યો. વિધિ રાવલ. ઉધાર. બિલકુલ સાચું. હેલો. રાધા વ્યક્તિનું નામ આવ્યું બેટા અને આમાંનો એક પણ શબ્દ ન આવ્યો. ગુડ. બીજી કોણ?
દેશના. ચલ દેશના તું બોલ બેટા. રૂપિયા 8,000 મજૂરીના ચૂકવ્યા. રોકડ વ્યવહાર. ચલ બોલી બેટા. રોકડ. બિલકુલ સાચું, રોકડ. કારણ કે જો ચૂકવ્યું શબ્દ આવ્યો, કયો શબ્દ આવ્યો? ચૂકવ્યું. રોકડ વ્યવહાર. દેશના પછી કોણ છે જો તો? આરની. ચલ આરની તું બોલ. રૂપિયા 9,000 ભાડાના મળ્યા. રોકડ. બિલકુલ સાચું, કારણ મળ્યું, મળ્યા, રોકડ વ્યવહાર કહેવાય. કૃપા તારો વારો. ચલ કૃપા તું બોલ બેટા. રૂપિયા 18,000 નું લેણું પરત મળ્યું. રોકડ. બિલકુલ સાચું, મળ્યું શબ્દ આવ્યો, રોકડ વ્યવહાર. મહેશ્વરી તારો વારો. મહેશ્વરી, રૂપિયા 800 નો માલ ખરીદ્યો. રોકડ. બિલકુલ સાચું, 800 નો માલ ખરીદ્યો, પણ મેં વ્યક્તિનું નામ આપ્યું નથી. વ્યક્તિનું નામ ના હોય એટલે રોકડ વ્યવહાર જ કહેવાય. ધ્રુવી, ચલો તારો વારો ધ્રુવી. રૂપિયા 8,000 વીમા પ્રીમિયમ ના ભર્યા. રોકડ. ઓકે, કારણ ખબર છે ધ્રુવી? ભર્યું, ભર્યા, રોકડ વ્યવહાર. મુક્તિ તારો વારો બેટા. મુક્તિ, રૂપિયા 5,000 નું ફર્નિચર શ્રીજી ફર્નિચર માંથી ખરીદ્યું. ઉધાર. અરે વાહ, વેરી ગુડ મુક્તિ. તને આવડી ગયું. મને આશા નથી કે આવડી ગયું. ગુડ. શ્રીજી ફર્નિચર વ્યક્તિનું નામ છે. વ્યક્તિનું નામ એટલે એવું જરૂરી નથી કે ભાઈ દેશના, મુક્તિ, કૃપા, ધ્રુવી, વિધિ આવું કહું તો જ વ્યક્તિનું નામ. શ્રીજી ફર્નિચર વ્યક્તિ કહેવાય. આપણી સ્વસ્તિક સ્કૂલની સામે કપિલરાજ ભજીયા વાળો, પછી પેલો ગણેશ ફરસાણ વાળો, તે પણ વ્યક્તિ કહેવાય. ખાવ છો ને બધા ત્યાં આગળ જઈને સમોસા? અલે આકે નાથ બોલો. આમાં વિધિ રાવલ તો રોજ નાસ્તો લઈ આવે છે. વિધિ રાવલ પપ્પા નાસ્તો નથી લાવતા કપિલરાજ માંથી, પેલા ગણેશ માંથી. વિધિ, વિધિ, વિધિ રાવલ પપ્પા નાસ્તો નથી લાવતા ગણેશ. હા કે ના? હેલો. પપ્પા નાસ્તો લાવે છે ને ગણેશ માંથી. હેલો. હા બોલ. જાપતા હા લાવો છે સર. હા લાવે છે ને? તો પછી હવે આ વખત તારે ઘેર આવો તો લાવજો પપ્પાને કે સમોસા મોસા ખવડાવજો. ચોક્કસ. ચા તો બહુ વાર પીધી છે, તને ખબર છે. હા આવજો ને. તમારે કે ચા નાસ્તો કરેલો જ છે. દિવાળી તો અચૂક આવું છું, તમને ખબર છે. ઓકે ચલો. તો હવે વિધિ પે કોનો વારો બેટા? નિશા. નિશા તારો વારો. રૂપિયા 2,000 નો માલ નૂતન ને રોકડેથી વેચ્યો. ઉધાર. બેટા નૂતન નામ આવ્યું, તારી વાત સાચી, પણ હું શું બોલ્યો? નૂતન ને રોકડેથી વેચ્યો. રોકડેથી. રોકડેથી શબ્દ આવે એટલે રોકડ વ્યવહાર. ઉધારની શરત શું છે નિશા? વ્યક્તિનું નામ હોવું જોઈએ, પણ સાથે આમાંથી એક પણ શબ્દ હોવો જોઈએ નહીં. વ્યક્તિનું નામ આવ્યું પણ રોકડેથી હું શું બોલ્યો? ફરીથી જો. રૂપિયા 2,000 નો માલ નૂતન વ્યક્તિનું નામ આવ્યું, રોકડેથી વેચ્યો, રોકડ શબ્દ આવ્યો, એટલા માટે રોકડ વ્યવહાર છે. ચલો નિશાભાઈ કોણ છે? ધ્રુવી. પૂર્વી. ચલ પૂર્વી તારો વારો. રૂપિયા 3,000. રૂપિયા 3,000 પટેલ એજન્સીને જાહેરાતના ચૂકવ્યા. રોકડ. કેમ બેટા ખબર છે રોકડ? કેતો કારણ. કેમ કે પાછળ ચૂકવે આવ્યું એટલે. અરે વાહ, વેરી ગુડ પૂર્વી. ચૂકવ્યું શબ્દ છે. તમારા શબ્દો પકડવાના છે. મળ્યું, ભર્યું, ચૂકવ્યું, રોકડ, બેંક, ચેક, એનઈએફટી, આરટીજીએસ, આવો કોઈ પણ શબ્દ પકડવા કે સાહેબ આ શબ્દ છે માટે એ રોકડ વ્યવહાર છે. ઋષિકા. ચલ ઋષિકા તારો વારો. રૂપિયા 500 ભાડાના ચેક થી મળ્યા. રોકડ.
કારણ ચૂકવ્યા ચેક Yes, ચેકથી મળ્યા ચેક થી મળ્યા. ચેક શબ્દ છે ને મળ્યું શબ્દ છે માટે રોકડ વ્યવહાર. ઋષિકા પછી કોણ છે? વિધિ પંચાલ, પરમાર અને વિધિ રાવલ. ત્રણ. વિધિ રાવલ તારો વારો આવી ગયો? આઈ ગયો સર મારો. હા તો ચલો વિધિ પરમાર બોલશે હવે. વિધિ પરમાર તું બોલ બેટા. રૂપિયા 900 નો માલ મીનાને વેચ્યો. ઉધાર. બિલકુલ સાચું. મીના વ્યક્તિનું નામ છે. નામાંથી એક પણ શબ્દ નથી. ચલો વિધિ પંચાલ તારો વારો આવ્યો. બોલજે બેટા. હા હા સર બોલો. રૂપિયા 20,000 નો માલ લક્ષ્મીબેન ને વેચ્યો અને નાણાં એનઈએફટી દ્વારા મળ્યા. ઉધાર. બે મારી છોકરી બોલી ગઈ રોકડ. જોઈ લો એનઈએફટી એટલે રોકડ વ્યવહાર. હા વિધિ પંચાલ ખાવા પડી કેમ? નાણાં તને એનઈએફટી દ્વારા મળ્યા ને. એક તો જો મળ્યું શબ્દ આવ્યો, બીજું એનઈએફટી શબ્દ આવ્યો. એનઈએફટી એટલે રોકડ વ્યવહાર. ચલો બીજા કોનો વારો છે બાકી? લગભગ બધા આવી ગયા હે ને? ચલો હવે થોડાક હજુ ટિપિકલ વ્યવહાર જે કહેવાય એ પૂછું છું તમને. હવે જેને આવડે મને કહેજો. હવે જે વ્યવહાર છે ને, કારણ કે લગભગ બધાનો વારો આવી ગયો એટલે રૂપિયા 3,000 કમિશન ના મળ્યા. બોલો કોણ જવાબ આપશે? રોકડ. બિલકુલ સાચું. રૂપિયા 700 ટેલિફોન બિલના પેટીએમ દ્વારા ચૂકવ્યા. રોકડ. બિલકુલ સાચું. રૂપિયા 10,000 પગારના ભૂમિને ચેકથી ચૂકવ્યા. રોકડ. ભૂમિ નામ આવ્યું પણ સામે ચૂકવ્યા. વ્યવહાર ઓળખતા શીખવાનું છે. બરોબર. હવે બીજા ચલો અમને પૂછીએ. ઓકે. લક્ષ્મીબેન ને તેમના લેણા પેટે 3,000 નો ચેક આપ્યો. હોશિયાર થઈ ગયા છે. રૂપિયા 4,800 નો ચેક આપ્યો. રોકડ. ચલો હવે આ વ્યવહાર જોઈએ કેટલાને આવડે છે. રૂપિયા 40,000 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરીને ખાતું ખોલાવ્યું. રોકડ. ઉધાર વાળા કેટલા છે? ઉધાર વ્યવહાર કોઈ છે જે એવું કહેતો એક ઉધાર વ્યવહાર છે? હા સર મને એવું લાગે છે. હા કોણ? હેલો. હા બોલો. મને એવું લાગે છે સર. હા કોણ છે કીધું છે? આર્ની? ના સર હું નથી. તો હું કોણે સર કીધું? વિધિ રાવલ. વિધિ રાવલ. ઓકે ચલો વિધિ રાવલ એકલી કહે છે ઉધાર, બાકી બધા કહે છે રોકડ. કન્ફર્મ? હા સર રોકડ જ આવે. હજુ મેં જવાબ નથી આપ્યો. રોકડ ઉધાર હજુ મેં જવાબ નહીં આપ્યો. તમને પૂછું છું. विधि राहुल उधार के बाकी बदा रोकड़ बोलो कंफर्म है लॉक किया जाए तो जवाब आपको लॉक किया जाए ये आपका फाइनल आंसर है यस सर लॉक किया जाए इसको कंप्यूटर जी इन सबका जवाब लॉक कर दीजिए और हमें सही उत्तर बताइए जो सही उत्तर बताते हैं कंप्यूटर जी रुपया 40,000 स्टेट बैंक ऑफ इंडिया में भरीने खाતું ખોલાવ્યું તો દીદી બેટા આપણે બેંકમાં ગયા 40,000 રૂપિયા બેંકમાં તમે રોકડા ભર્યા અને ખાતું નવું ખોલાવ્યું
તો 40,000 રૂપિયા ગાંધીજીના ફોટાવાળી કડકડતી નોટો ભરી તો ગાંધીજીના ફોટા તો રોકડા ભર્યા માટે રોકડા વ્યવહાર છે. હા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વ્યક્તિનું નામ છે, ના નહીં. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વ્યક્તિનું નામ છે, બિલકુલ તારી વાત સાચી. પણ ખાતું ખોલવા માટે મેં શું કર્યું? ભર્યા. જો અહીંયા શબ્દ સાચ જોજો, ભર્યું. એટલે વિદ્યાર્થીના મગજમાં શું, સાહેબે તો ભર્યું શબ્દ લખ્યું હતું ના, ભર્યું એટલે મળતો બધો ભર્યું, ભર્યા, ભર્યા જે બી આને મળતો જે બી શબ્દ હોય એ રોકડ વ્યવહાર જ કહ્યું. બેંકમાં ભર્યા કે બેંકમાં ભર્યું કે આવું જે કંઈ તમે કહો એને તમે રોકડ વ્યવહાર જ કહેશો. બરોબર? તો ચલો વિદ્યાર્થી ખબર પડે છે? આ ચલો બીજા કોઈને વ્યવહાર પૂછું. યસ, જતી ને તો વાંધો લે, જતી રે જા, કશો વાંધો નહીં. ચલો બીજા પ્રશ્ન પૂછીએ, થોડાક આવા અઘરા ટિપિકલ. કોણ જવાબ આપશો? જોઈએ આપણે. રૂપિયા 10,000 બેંક ઓફ બરોડા માંથી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા માં ટ્રાન્સફર કર્યા. રોકડ વ્યવહાર. ઉધાર ઉધાર સર ઓકે ઉધાર 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 વાળા કેટલા છે? ઉધાર વાળા હાથ ઊંચા કરો છો. રોકડ ઉધાર ખબર નહીં. ઉધાર વાળા કેટલા છે મને કહો પહેલા. ચલો સર ઉધાર જ આવશે. હા ચલો ભાઈ, આ ધ્રુવીએ ઉધારમાં હાથ ઊંચો કરે ને, ઉધાર વાળા હાથ ઊંચો કરો. મને દેખાય છે અહીંયાથી કોણે હાથ ઊંચો કર્યો. પેલું જે હોય ને પેલું નોટિફિકેશન આમ નથી આવતું, આમ વાળું આમ વાળું. ધ્રુવીએ કર્યું એવું. ઉધાર વાળા ચલો હાથ ઊંચો કરો. સર મારે નથી આવતું એટલે પણ હું ઉધારમાં જ છું. ના પણ શીખો બેટા. જો ધ્રુવી તને કેતે કર્યું બેટા? સર પાર્ટિસિપેટ માં જઈને આપણા નેમ ઉપર ક્લિક કરવાનું. અરે સર મને આવડે છે પણ હું હોસ્ટ છું ને એટલે. હા ઓકે, ચલો બીજા બધા ઉધાર વાળા ટીક કરો. ઉધાર વાળા હાથ ઊંચો કરો. પેલા ઉધાર વાળા હાથ ઊંચો કરો. અને મને અહીંયાથી દેખાય છે જે લોકો હાથ ઊંચો કર્યો છે. એવું નહીં કે બધા હાથ ઊંચો કરે આપણે કરો યાર. બધા ભાજપ કરો તો આપણે ભાજપ કરી દેવાનું એવું નહીં. તમારું મન કે કરવાનું. પેલા ઉધાર વાળાને કહું છું કે ઉધાર વાળા હાથ ઊંચો કરો, પછી હું કહું એટલે પછી રોકડ વાળા. ઉધારમાં કોણ છે? ધ્રુવી, પૂર્વી, વિધિ પંચાલ ને કૃપા. 4 જણા ઉધારમાં છે. ચલો. અને સર હું સર ઊભી મારે આવતું નહીં. હેલો શીખો તારે ટેકનોલોજી. આ ચલો હવે ઉધાર વાળા નીકળી જાઓ. હવે રોકડ વાળા હાથ ઊંચો કરશે. ઉધાર વાળા ચલો હાથ કાઢી નાખો. હતું જશે કેન્સલ. લોઅર હેન્ડ સાઈડ છે. હા જો આ થઈ ગઈ એક્ઝામ તો જતી રહી. આ બીજી બી જતી રહી. ત્રીજી, ચોથી જતા રહે. ઉધાર વાળા બધા જતા રહો. ચલો હવે રોકડ વાળા હાથ ઊંચો કરો. સર મને નહીં ફાવતું કઈ રીતે કરવા, પણ હું રોકડમાં જ છું. શીખશો, ધીમે ધીમે શીખશો. ટેકનોલોજી તો આવડશે એ તો. સારું ચલો હવે હું જવાબ આપું. તમને થોડા ઓછું ફાવે છે. મેં શું કીધું? બેંક ઓફ બરોડા માંથી યુનિયન બેંકમાં 10,000 ટ્રાન્સફર કર્યા. બરોબર? હવે બેંકમાં ટ્રાન્સફર કર્યા એટલે શું ટ્રાન્સફર કર્યા? નાણાં એટલે કે રૂપિયા, પૈસા એટલે કે રોકડા રૂપિયા જ. ટ્રાન્સફર શું કર્યું? રોકડા રૂપિયા જ. અને બીજો અગત્યનો શબ્દ તમે ભૂલી ગયા. મેં ફરીથી કહું છું. બેંક ઓફ બરોડા માંથી યુનિયન બેંકમાં રૂપિયા 10,000 ટ્રાન્સફર કર્યા. બેંક ઓફ બરોડા યુનિયન બેંક 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 આવે તો રોકડ વ્યવહાર કહેવાય ને. કે ચીટિંગ કરી નાખી. જોયું? સાહેબ તમે બેંક લખ્યું તું, તમે તો ચીટિંગ કરો છો. બેંક ઓફ બરોડા યુનિયન બેંક આવું બોલો તો અમને થોડી ખબર પડે. બેંક ઓફ બરોડા ચેક કરતા તો તમને આવડે છે કે નહીં? કે ભાઈ યુનિયન બેંક કે બેંક ઓફ બરોડા થઈ તો બેંક જ ને. તો આપણે પહેલા તો શરત મૂકી, બેંક શબ્દ આવે તો રોકડ વ્યવહાર કહેવાનો. ભૂલી ગયા કે નહીં? ભૂલ પડી ને. ચલો હવે બીજું તમને કહું. બીજું સમજાવે પેલા એક વસ્તુ અહીંયા સમજાવી દઉં તમને. એ આની વાત કરું છું. આ ત્રીજું
જો આર્થિક વ્યવહાર ખરા ને, આ બધા આર્થિક છે. રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, અન્ય વિશિષ્ટ, આંતરિક, બાહ્ય. હવે રોકડ ઉધાર તો છે. હવે અન્ય વિશિષ્ટ વ્યવહારની વાત કરું છું. અન્ય વિશિષ્ટ વ્યવહાર કોને કહેવાય? તો જોયું તો અહીંયા લખું, અન્ય વિશિષ્ટ વ્યવહારની વાત કરું છું. તો અન્ય વિશિષ્ટ વ્યવહારમાં આગમાં માલ બળી ગયો. અન્ય વિશિષ્ટ કેમ? આને રોકડે ના કહેવાય કે ઉધારે ના કહેવાય. કેમ? ભાઈ દોડો રે દોડો, ભાઈ ડુંગર ઉપર આગ લાગી, દોડો રે દોડો. આવે તો ગાતા હતા ને, તો ભાઈ આગ લાગે તો ભાઈ દોડવાનું. તો આગ લાગી, ધંધાનો બધો માલ બળી ગયો, પણ રૂપિયો થોડી એક તમને મળ્યો. કારણ કે એ તો એક્ટ ઓફ ગોડ. ભૂકંપ આવ્યો, ધંધામાં આગ લાગી, માલ બળી ગયો. ભૂકંપમાં માલ તૂટી ગયો. ઓએમજી પિક્ચર જોયું તું, ઓ માય ગોડ? હા ફલાણી દુકાન ભૂકંપમાં તૂટી ગઈ હતી, પછી પેલો ઇન્સ્યોરન્સ કંપની વાળા પૈસા પણ ના પાડે છે. एक्ट ऑफ गॉड. ये तो भगवान ने किया हुआ कार्य है, इसके पैसे आपको भगवान देंगे. पिक्चर बताया तो अन्य विशिष्ट व्यवहार, આના પૈસા તમને મળવાના નથી. ભૂકંપ બમ કરીને દુકાન તૂટી ગઈ, માલ બધો તૂટી ગયો, पैसा को कौन आने वाला तू? एक्ट ऑफ गॉड. भगवान पैसे देने आने वाले थे. तो આ અન્ય વિશેષ વ્યવહાર છે. અન્ય વિશેષ એટલે શું? તમે ને રોકડ વ્યવહારે નથી કહેતા કે ઉધારે નહીં. રોકડ તો ભૂકંપમાં માલ તૂટી ગયો, રોકડા મળવાના જ ના. હા, બીજું કોઈ આપવાનું તો ભવિષ્ય મળવાના ના થાય. ભવિષ્ય કોણ? ભગવાન આપવા આવે તો ભગવાન તો આપતા આવતો નથી. એ તો પિક્ચર હતું, તો ઠીક છે. બાકી હકીકતમાં તારે કોઈ પૈસા આપવા આવવા નહીં. એક્ટ ઓફ ગોડ. તો ભૂકંપમાં માલ તૂટી ગયો, આગમાં માલ બળી ગયો, એટલે માલ ચોરાઈ ગયો, તો ચોર આવ્યો, ચોરાઈ ગયો. અન્ય વિશિષ્ટ વ્યવહાર, કારણ કે ચોર આવ્યો તો ચોરી કરીને જાય, પછી પૈસા મૂકીને જાય. હે અમારા પ્રિયાન ઘેર ચોર આવ્યો, ચોરી કરીને જાય, પછી ચોરી કરીને પછી કે બેન તમારે ઘેરથી આ ટીવી ચોર્યું છે, જૂનું હતું એટલે 5000 રૂપિયા ટીવી ના મૂકતો જઉં છું, લઈ લેજો હવારે ઉઠી. એવું કહેતો થાય ચોર બાપડો. છોકરાને સર્કલ દે સ્ટાર્ટ રેકોર્ડ. હા ચલો ભાઈ, માલ ચોરાઈ ગયો. માલ ચોરાઈ જાય તો પ્રિયા ચોર 5000 રૂપિયા મૂકીને તો જવાનું નહીં. પ્રિયા તારી ઘેરથી ટીવી ચોરી જાય, 5000 રૂપિયા લઈ દેવું કહેવાનું. તો આ અન્ય વિશિષ્ટ, આગમાં માલ બળી ગયો, ભૂકંપમાં માલ ચોરાઈ ગયો, સોરી ભૂકંપમાં તૂટી ગયો, ચોરાઈ ગયો, મફત નમૂના તરીકે મળ્યો. મફત નમૂના તરીકે મળ્યો. એટલે તમે ડીમાર્ટ માં જાઓ છો, ડીમાર્ટ ની બહાર નહીં પેલા શેમ્પુ ના પડીકા, કોકવાર બિસ્કિટ ના પેકેટ, કોકવાર ચા મફત મળતી હોય છે ટેસ્ટિંગ માટે. મફત નમૂના તરીકે માલ મળ્યો. અન્ય વિશિષ્ટ વ્યવહાર, કેમ? રોકડે નહીં કે ઉધારે નથી. એવું ડીમાર્ટ વાળો બહાર પેલો થોડી એવું કહે છે ચા પીને પૈસા આપો, એ ક્યાં એવું કહે છે? એ સ્વેચ્છા મફતમાં પીડા ને તમે મફતમાં પીવો છો. મફત નમૂના તરીકે મળેલો માલ. પછી ધર્માદામાં આપેલ માલ. ધર્માદામાં આપેલ માલ એટલે શું ખબર છે? ધારો કે તમારો અનાજ કરિયાણાનો ધંધો છે અને તમે કોઈ મંદિરમાં અનાજની 5 બોરી મંદિરમાં દાન કરી, ઘઉંની 5 બોરી મંદિરમાં દાન કરી. અન્ય વિશેષ વ્યવહાર, કેમ? તો સાહેબ મેં દાન કર્યું છે, એના પૈસા મને અત્યારે મળ્યા નથી, ભવિષ્યમાં મારે લેવાના પણ નથી. વ્યવહાર જો રોકડ એટલે શું? પૈસા મળી ગયા. ઉધાર એટલે શું? ભવિષ્યમાં મળવાના છે, એને ઉધાર વ્યવહાર કહેવાય. પણ તમે મંદિરમાં જે દાન આપી આયા 5 બોરી ઘઉંનું, તો અન્ય વિશેષ વ્યવહાર, કેમ? સાહેબ અત્યારે પૈસા મળ્યા નથી અને ભવિષ્યમાં લેવાના નથી. તો ધર્માદામાં આપેલો માલ, પછી મફત નમૂના તરીકે મળેલો માલ, મફત નમૂના તરીકે વેચેલો માલ. મફત નમૂના તરીકે તમે જે માલ વેચ્યો હોય, પૈસા આજે મળ્યા નથી, મળવાના નથી. તો આવું ઘણું બધું છે કે જેમાં તમે શું કે અન્ય વિશેષ વ્યવહાર, કે જેમાં પૈસા મળ્યા નથી કે મળવાના નથી. બીજા કોઈને યાદ આવતું હોય કે કંઈક આવું હોય તો ચલો કોઈ મગજમાં આવે છે કે જે અન્ય વિશેષ વ્યવહાર તમે કહી શકો હવે આના સિવાય? આગમાં માલ બળી ગયો, ભૂકંપમાં માલ તૂટી ગયો, ચોરાઈ ગયો, ધર્માદામાં આપ્યો માલ, મફત નમૂના તરીકે વેચ્યો માલ. બીજું કોઈને યાદ આવતું? વૃદ્ધાશ્રમમાં દાન આપીને સર. ક્યાં દાન આપ્યું? વૃદ્ધાશ્રમમાં. વૃદ્ધાશ્રમમાં એટલે ધર્માદો કર્યો કહેવાય. એ તો મેં લખી જ નાખ્યો અહીંયા. ધર્માદામાં આપેલો માલ
હવે ધર્માદો એટલે શું? મંદિરમાં દાન આપી આયા, વૃદ્ધાશ્રમમાં દાન આપી આયા, કે ગમે તે દાન આપી આયા, પાંજરાપોળમાં, એ બધું ધર્માદો કહેવાય. તમે ક્યાંય બી દાન કરો ને બધું ધર્માદો. હવે બીજું કઈ એવો શબ્દ? સર હા બોલ ઋષિકા. આપણને કોઈ ગિફ્ટ આપે તો? હા એ મફત મળ્યું કહેવાય. એ તો આગળ કહી દીધું ને, મફત નમૂના તરીકે વહેંચ્યો મળ્યો. ઋષિકા બોલી ને, ઋષિકા. હા હા મને ખબર પડી તારો વાત થોડો ખાસ ઋષિકા બોલી. ચલ બીજું કોઈ ઉદાહરણ આપ ઋષિકા. સર બોલું? આપો બેટા. સર કદાચ પાણીમાં આપણું માલ પલળી જાય. આ કોણ બોલ્યું? પંચાલ વિધિ. કઈ વિધિ? બહુ બધી છે. વિધિ પંચાલ, વિધિ પરમાર, વિધિ રાવળ. પંચાલ વિધિ. વિધિ પંચાલ બોલી. વેરી ગુડ, સરસ બોલી. વરસાદમાં માલ પલળી ગયો કે પૂરમાં માલ તણાઈ ગયો તે પણ અન્ય વિશિષ્ટ વ્યવહાર. પૂર આવ્યો અને બધો માલ હઈશો પાણી તણાઈ ગયો. વરસાદ પડ્યો, પલળી ગયો. ચલો પાણીપુરી વાળો હોય, વરસાદ પડે તો પાણીપુરી પેલી ફોગી થઈ જાય, કે થઈ જશો ને પેલી આમ ખાવી ના ગામ તોડી. તમારા ઘરે બી એવું કદાચ બનતું હશે. તો વરસાદ પડ્યો. બીજું કેવું થાય? હા બોલ બોલ. સર હા 10 કિલો ચોખા પર 2 કિલો ચોખા ફ્રી. 1 કિલો ચોખા પર 2 કિલો ચોખા ફ્રી. અરે વાહ. કોણ? ઋષિકા બોલી. કોણ બોલ્યું? ઋષિકા બોલું છું. ઋષિકા બોલી. હા હા વેરી ગુડ, વેરી ગુડ. ચલો બીજું કોણ ઉદાહરણ આપશે? નહીં યાદ આવતું? સારું ચલો તો હવે તમને કહું. ધંધાકીય વ્યવહાર, જેમાં આર્થિક, બિનઆર્થિક કોને કહેવાય એ યાદ રાખવાનું છે. આર્થિકમાં રોકડ, ઉધાર અને અન્ય વિશિષ્ટ વ્યવહાર કોને કહેવાય એ તમારે યાદ રાખવાનું છે. હવે જો વિદ્યાર્થી મિત્રો સાંભળજો મને. આજે કાલે બે દિવસમાં મને સમય અનુકૂળતા મળશે ત્યારે હું તમને આ આર્થિક, બિનઆર્થિક, રોકડ, ઉધાર, અન્ય આના વિશે જે કહેવાય ને એક ગૂગલ ફોર્મ બનાવીને તમને મોકલીશ, જે તમારે ફિલઅપ કરવાનું છે. તમારામાંથી ઘણા બધા અત્યારે કદાચ જો ફોર્મ ન ભર્યું હોય, ટ્યુશન ક્લાસનું રજીસ્ટ્રેશન ફોર્મ જેને ન ભર્યું હોય એને ભરી દેવું. કદાચ ના મળતું હોય તો મને પર્સનલી કહેવું, હું તમને ફરી મોકલી દઈશ. સર મેં તમને કીધું હતું ને સર, હું હાલની મેં તમને કીધું હતું ને એની પાસે મેં તમને કીધું મારામાં ખુલતું નથી. એ હજુ નહીં ખુલતું? મેં ફરીથી એને મોકલ્યું. હા પણ સર નહીં ખુલતું. મેં ટ્રાય કર્યો. આજે ફરી શું આરની કરીને એક સ્ટુડન્ટ હશે NK 11 ગર્લ્સમાં, એને ફરી એકવાર ફોર્મ મોકલી દેજે. એને કે મારાથી ખુલતું જ નથી એમ કે. બરાબર, ફરી એકવાર પેલાને રિફ્રેશ કરીને એક મોકલી દેજે. બીજા કોઈ ના ખુલતું હોય મને કહેજો, અને ખુલતું હોય તો ભરીને કમ્પલસરી મોકલાવજો. રજીસ્ટ્રેશન ટ્યુશન ક્લાસ ફોર્મ ભરવું જરૂરી છે. અને વધતા સગવડ હોય તો 2000 ફી પણ કેશ, ચેક, પેટીએમ, ગૂગલ પે, ઇન્ટરનેટ બેન્કિંગ જે રીતે આપવી હોય મોકલાઈ દેવી. સ્કૂલમાં તો ડેલી આવતીકાલે હું સ્કૂલમાં છું, તો સવારે 8 થી તો 11 સુધી સ્કૂલમાં જ હોઉં છું. તો સ્કૂલમાં પણ તમે ફોન કરીને આવીને આપી શકો. તો જે રીતે તમને અનુકૂળતા હોય એ પ્રમાણે 1 વિષયના 1000, 2 વિષયના 2000 અત્યારે મોકલાવજો. હવે હું તમને ગૂગલ ફોર્મ તમને મોકલીશ. હવે નવું, હવે ગૂગલ ફોર્મ શું છે? ટ્યુશન ક્લાસનું રજીસ્ટ્રેશન ફોર્મ નથી, તમારું એક્ઝામનું ફોર્મ છે. એક્ઝામનું એટલે કેવી રીતે? તો વ્યવહાર આર્થિક છે, બિનઆર્થિક છે, રોકડ છે, ઉધાર છે, અન્ય વિશિષ્ટ છે, કયો વ્યવહાર છે, તો તમારે એમાં ફક્ત ટીક જ કરવાની છે. તમે ટીક કરીને સબમિટ કરશો, ઓટોમેટિક તમારું રિઝલ્ટ આવી જશે. કેટલા સાચા, કેટલું ખોટું. ડિજિટલ ટેકનોલોજી તો આજે કે કાલે હું બનાવીને તમને મોકલીશ, તમે ભરજો. તમને ભરવાની ખૂબ જ મજા આવશે. ડિજિટલ ટેકનોલોજી પછી હજુ તો MCQ પણ તમને બનાવીને મોકલીશ. આપણે પહેલું ચેપ્ટર પતી ગયું, તો પહેલું ચેપ્ટર જે પતી ગયું છે એના MCQ હું તમને બનાવીને મોકલીશ. એ MCQ માં શું હશે? આ પ્રશ્ન હશે, 4 ઓપ્શન હશે, જે આપણે ચોપડીમાં તમને આપ્યા પણ છે. તમને બતાવું, અને ટાઈમ લિમિટ પણ હશે. એ ક્યાં ગયું? તમને બતાવું. હા આ રહ્યું, જો તમને બતાવું તો એ જો આવા આયા
આ જે લખેલા છે ને જો સ્વાધ્યાયમાં કે આ પ્રશ્ન છે ને 4 વિકલ્પો છે, તો આવા એમસીક્યુ ટાઈપના પ્રશ્નો હું તમને પહેલા ચેપ્ટરમાંથી બનાવીને એનું પણ ગૂગલ ફોર્મ બનાવીને તમને મોકલીશ, જે તમારે ભરવાનું છે. હવે આનાથી વસ્તુ શું થાય, તમારે એમસીક્યુ ની તમારે પ્રેક્ટિસ થઈ જાય, તમે કેટલું વાંચ્યું, કેટલું યાદ રહ્યું એ બધું પણ ખ્યાલ આવે, અને વત્તા ફોનમાં જ આપવાની છે પરીક્ષા, એટલે બીજું કે તમારે આળસ કે એના જેવું બી કામ મજા બી આવશે અંદર તમને, બરોબર. તો હવે નેક્સ્ટમાં કાલે તમને મળીશું શું કહેવાય કે આની આગળના ટોપિકમાં લઈને. આજે ધંધ આર્થિક, વિનાર્થિક, રોકડ, ઉધાર, અન્ય વિશેષ વ્યવહાર ભણ્યા. નેક્સ્ટમાં આની આગળ આપણે ભણીશું. ત્યાં સુધી આવજો. હેલો સર. બાય. સર હેલો. હા તમે આરે યુટ્યુબ માં મૂકવાના છો ને? હા, રોજ મૂકું જ છું ને ડેઈલી. હા ઓકે, મારે રહી ગયું છે. હા, તમે એકવાર બે વાર તમારે જો